મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ચેતરભાઈ વસાવા વિશે ટિપ્પણી કરી, કેમ કે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. આ રીતના હવે તમે વિચાર કરો કેટલું માર્કેટ હશે, કેટલી લોકચાહના વધી ગઈ છે કે ગુજરાતમાં એટલું નહીં પરંતુ આખા ભારત દેશની અંદર ચેતરભાઈ વસાવાનું નામ ગુંજી રહ્યું છે. એટલે જ આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે ચેતરભાઈ વસાવાનું નામ લીધું. નામ તો નથી લીધું પણ એક ધારાસભ્યને 7 વર્ષની સજા કરવામાં આવી છે. કર્મીઓને મારવાના કેસમાં, ખંડણી પાડવાની કેસમાં આ રીતના કહ્યું છે. હવે તમે વિચાર કરો ભાઈ કે એક વડાપ્રધાન સાહેબ પણ એક નાનકડા ધારાસભ્યનું નામ લેતા હોય તો કેટલું માર્કેટ તમે વિચાર કરો. ધારાસભ્ય ચેતર વસાવાનું કેટલું માર્કેટ તમે વિચાર કરો કે ભાઈ ગઈકાલે પંજાબની અંદર એ બી ગુજરાતની અંદર હોય તો અલગ વાત, બીજા રાજ્યોમાં મિટિંગ હોવા છતાં ચેતર વસાવાના નામની ટિપ્પણી કરવામાં આવી કે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 7 વર્ષની સજા કરવામાં આવી છે અને અન્ય લોકોને પણ સજા કરવામાં આવશે. આ રીતના કહ્યું છે. હવે તમે વિચાર કરો ભાઈ, વિચાર કરો ગુજરાતની અંદર 82 કેટલા બધા જે ધારાસભ્યો છે તે છતાં એમનું નામ નથી લેવામાં આવ્યું, પણ એક નાનકડા ધારાસભ્ય ચેતર વસાવાનું નામ કહેવામાં આવ્યું છે. હવે માર્કેટ તો વધી રહ્યું છે કેમ કે જે રીતના આદિવાસી સમાજ જે છે એ ચેતર વસાવા સાથે આવી ગઈ છે બધી પબ્લિક, અને એમને 2027ની અંદર એમને સરકાર બનાવવા જઈ રહ્યા છે એવું પણ લોકો કહી રહ્યા છે. હવે વિચાર કરો, મોદી સાહેબ પણ ચેતર વસાવાનું નામ લેતા થઈ ગયા છે. આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. પણ ખરેખર મિત્રો આપણે ચેતર વસાવાનું જે રીતના મોદી સાહેબે કહ્યું છે એ વિરુદ્ધ ના કરવું જોઈએ કે વડાપ્રધાન અને ધારાસભ્યનું એ બહુ અંતર હોય છે, તો છતાં એમનું નામ લેવામાં આવ્યું એટલે માર્કેટ જે વધી રહ્યું છે આપણે કહી શકાય. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું.